હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ હોટલ સ્ટાઇલ ક્રિસ્પી ડ્રેગન પોટેટોની રેસીપી. તો આ એક ઇન્ડો ચાઇનીઝ રેસીપી છે જેને હોટલમાં જનરલી સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે, જેમાં બટેટાની ચિપ્સને એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર કરવામાં આવે છે અને પછી તેને દેશી ચાઇનીઝ સોસ સાથે કોટ કરીને જે ડ્રેગન પોટેટો બનાવવામાં આવે છે તે સ્વાદમાં જબરજસ્ત લાગે છે. તો ઠંડીમાં કંઈક ગરમા ગરમ ખાવું હોય તો ફક્ત 4 બટેટામાંથી આખા પરિવાર માટે તૈયાર થતું ડ્રેગન પોટેટો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તીખું અને એકદમ ચટાકેદાર ડ્રેગન પોટેટો બનાવવા માટે મેં વજનમાં 500 ગ્રામ અને 4 મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે. બટેટાના આ માપથી ઘરની 4 થી 5 વ્યક્તિને સર્વ થાય તેટલું સ્ટાર્ટર તૈયાર થશે. હવે એક બટેટાને લઈને તેની છાલના ભાગને કાઢી લઈએ. બટેટાને ઊભું રાખી દઈએ અને વચ્ચે કટ લગાવી દઈએ. બટેટાની બંને ચીરીને આડી કરીને તેમાંથી મીડિયમ થીક ચિપ્સ કટ કરી લઈએ. તો મેં બટેટાની ન વધુ પડતી જાડી કે ન વધુ પડતી પતલી એવી આ રીતની મીડિયમ થીક ચિપ્સ તૈયાર કરી લીધેલી છે. આ રીતના બધા જ બટેટાને કટ કરી લઈએ. કટ કરેલી બટેટાની ચિપ્સને પાણીમાં એડ કરીને સારી રીતે ધોઈ લઈએ, જેથી બટેટાની ઉપર રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય. હવે મેં અહીંયા પેનમાં 3 થી 4 કપ જેટલા પાણીને ગરમ કરી લીધેલું છે. તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો પાણી આ રીતના ઉકળવા લાગે એટલે તેમાં કટ કરેલી બટેટાની ચિપ્સને એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર તેને ફક્ત 3 મિનિટ માટે બોઇલ કરી લઈએ. તો અહીંયા ચિપ્સને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ચિપ્સને લઈને જોઈએ તો ચિપ્સ કડક છે પણ છરીની મદદથી કટ થઈ જાય છે. મીન્સ તે 50% જેવી કૂક થઈ ગઈ છે. આપણે તેને ઓવર કૂક નથી કરવાની. તો હવે તેને લઈ લઈએ અને ઝારાની મદદથી ચિપ્સમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને હવે તેને ઠંડી કરવા માટે મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો પંખા નીચે લગભગ 2 થી 3 મિનિટમાં આપણી ચિપ્સ ઠંડી થઈ ગઈ છે. તો હવે તેમાં 1 ચમચી કોર્નફ્લોર અને 1 ચમચી ચોખાનો લોટ એડ કરી દઈએ અને ચિપ્સને લોટથી સારી રીતે કોટ કરી લઈએ. તો કોર્નફ્લોરને લીધે ચિપ્સમાં રહેલું બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જશે, જ્યારે ચોખાના લોટને લીધે ચિપ્સની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જશે. અને હવે ચિપ્સને સુપર ક્રિસ્પી બનાવવા માટે આપણે એક બેટર બનાવવાનું છે. તો મેં અહીંયા 1/4 કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે, સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે. તો મેં બંને લોટ સરખા પ્રમાણમાં લીધેલા છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો ચોખાના લોટને લીધે ચિપ્સ લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે અને મેંદાના લોટને લીધે ચિપ્સ ઉપર એકદમ પરફેક્ટ કોટિંગ થશે. અહીંયા તમે મેંદાના લોટની જગ્યાએ કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેમાં પાણી એડ કરીને ચિપ્સને કોટ થાય તેવું મીડિયમ થીક બેટર બનાવી લઈએ. તો કોઈ પણ જાતના ગાંઠા વગરનું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી એક ધારમાં પડે તેવી છે. સાથે તે ચમચાના પાછળના ભાગને આ રીતનું એક કોટિંગ આપે છે, જે એકદમ પરફેક્ટ છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 1 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો તૈયાર થયેલા બેટરમાં ચિપ્સને એડ કરી દઈએ અને બેટરથી કોટ કરી લઈએ અને હવે વધારાના બેટરને કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો કે ચિપ્સ ઉપર એકદમ પતલું આપણું બેટરનું કોટિંગ થઈ ગયું છે. તો હવે તેને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં ચિપ્સને એડ કરી દઈએ. તો શરૂઆતમાં જ્યારે આપણે ચિપ્સને તેલમાં એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી ચિપ્સ ઉપર રહેલું કોટિંગ એકદમ સારી રીતે સ્ટેબલ થઈ જાય. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને ચિપ્સને બંને બાજુ ફેરવતા જઈને તળી લઈએ. તો ડ્રેગન પોટેટોમાં ચિપ્સ એકદમ ક્રિસ્પી હોય છે. અહીંયા જો તમારે સ્ટાર્ટરને પછી સર્વ કરવું હોય તો તમે ચિપ્સને પહેલાં હાફ ફ્રાય કરીને રાખી શકો છો અને પછી જ્યારે સર્વ કરવું હોય ત્યારે ચિપ્સને ફરી પાછી હાઈ ગેસની ફ્લેમ પર તળીને એકદમ ક્રિસ્પી તૈયાર કરી શકો છો. તો લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને ચિપ્સ એકદમ સારી રીતે તળાઈને ઉપરથી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તળાયેલી ચિપ્સને ઝારામાં લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ ક્રિસ્પી અને કુરકુરી ચિપ્સ તૈયાર થઈ છે, જેને બનાવી એકદમ સહેલી. આ રીતના બધી જ ચિપ્સને તળી લઈએ. તો ડ્રેગન પોટેટો માટેની આપણી ક્રિસ્પી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. અહીંયા ચિપ્સને શરૂઆતમાં આપણે હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 3 મિનિટ માટે બોઇલ કરી લેવાની છે. ચિપ્સને આ રીતના બોઇલ કરવાથી તે 50% જેવી કૂક થઈ જાય છે. અહીંયા આપણે તેને ઓવર કૂક નથી કરવાની. સાથે ચિપ્સને આપણે ક્રિસ્પી અને કુરકુરી તૈયાર કરવાની છે, એટલે મેં મેંદાનો લોટ અને ચોખાના લોટ સાથે એક બેટર તૈયાર કરેલું છે. આ બેટરની કન્સિસ્ટન્સી આપણે મીડિયમ થીક રાખવાની છે અને પછી ચિપ્સને બેટર સાથે કોટ કરીને જ્યારે આપણે તેલમાં તળશું ત્યારે ચિપ્સ એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થશે. બેટર સાથે કોટ થયેલી આ રીતની ચિપ્સ ડ્રેગન પોટેટોમાં લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે. તો એ તૈયાર થયેલી ચિપ્સને કોટ કરવા માટે દેશી ચાઇનીઝ સોસ બનાવી લઈએ. અને હવે ચિપ્સને કોટ કરતો દેશી ચાઇનીઝ સોસ બનાવવા માટે કઢાઈમાં 2 મોટી ચમચી તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા 1/4 કપ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. સાથે મેં અહીંયા 2 મોટી ચમચી આદુના ઝીણા ટુકડા કરી લીધેલા છે. સાથે 2 મોટી ચમચી લસણના ઝીણા ટુકડા અને 2 લીલા મરચાંના ટુકડા એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર બધી જ વસ્તુને સાતરી લઈએ.
તો એ બધી જ વસ્તુને સાતરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી ડ્રેગન પોટેટો ખાતી વખતે તેનું એકદમ સરસ ક્રંચ આવે. તો 2 મિનિટ થઈ ગઈ છે અને બધી જ વસ્તુ સારી રીતે તળાઈ ગઈ છે. તો હવે તેમાં 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને હવે તેમાં 1 મોટી ચમચી જેટલો સોયા સોસ અને મેં અહીંયા રેડ ચીલી સોસ લીધેલો છે. તો બજારમાં આ રીતના 20 રૂપિયાના પેકેટમાં રેડ ચીલી સોસ એકદમ સહેલાઈથી મળી જાય છે. સાથે 2 મોટી ચમચી જેટલો ટમેટો સોસ અને 1 ચમચી જેટલું વિનેગર એડ કરી દઈએ. સાથે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 પિંચ જેટલી ખાંડ એડ કરી દઈએ. અને સોસનો કલર એકદમ બજાર જેવો આવે તેના માટે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો સોસ આ રીતના ઉકળવા લાગ્યો છે. તો હવે મેં અહીંયા અડધા કપ જેટલા કેપ્સિકમના ટુકડા અને અડધા કપ જેટલા ડુંગળીના ટુકડા લીધેલા છે. સાથે મેં અડધા કપ જેટલી લીલી ડુંગળી લીધેલી છે, તેના સફેદ ભાગને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. ત્યાં ડુંગળી અને કેપ્સિકમને આપણે જરા પણ ઓવરકુક નથી કરવાના. હવે સોસને થિકનેસ આપવા માટે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લીધેલો છે, તેને પાણીમાં એડ કરીને મિક્સ કરી લઈએ. તો ગાંઠા વગરનું મિક્સર તૈયાર થાય એટલે તેને સોસમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ફક્ત 1 થી 2 મિનિટમાં જ આપણો સોસ આ રીતનો ઘાટો થઈ ગયો છે. તો હવે તેમાં બટેટાની ચિપ્સને એડ કરી દઈએ, સાથે લીલી ડુંગળીના લીલા ભાગને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આ ચિપ્સને મિક્સ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે. તો સોસ એકદમ સારી રીતે ચિપ્સ ઉપર કોટ થઈ ગયો છે. ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દઈએ અને તેની ઉપર થોડા કોથમીરના પાન અને સફેદ તલ સ્પ્રિંકલ કરી લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા હોટલ સ્ટાઇલ ડ્રેગન પોટેટો તૈયાર થઈ ગયા છે. એકવાર જોરથી ટ્રાય કરજો. ઠંડીના સિઝનમાં ગરમા ગરમ ડ્રેગન પોટેટો ખાવાની મજા આવે છે. અહીંયા જ્યારે તમારે ડ્રેગન પોટેટોને સર્વ કરવું હોય ત્યારે જ તમારે સોસમાં ચિપ્સને એડ કરવાની છે અને બસ પછી ચિપ્સને ફક્ત 1 મિનિટ માટે સોસ સાથે કોટ કરી લેવાની છે. અહીંયા ચિપ્સને આપણે સોસમાં વધુ વાર કૂક નથી કરવાની. તૈયાર થયેલા ડ્રેગન પોટેટોને સર્વ કરી લઈએ. તો ખરેખર સ્વાદમાં જબરજસ્ત ડ્રેગન પોટેટો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. ફક્ત જાર બટેટામાંથી આખા પરિવાર માટે સર્વ થતું આ સ્ટાર્ટર બનાવવા બહુ જ સહેલું છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.